મિત્રો આ એ ઔષધિ છે જે કેન્સરમાં ખૂબ જ ફાયદો કરે છે અને લોકો દૂર દૂરથી આ ઔષધિને અહીંયા લેવા આવે છે. તો મિત્રો હાલ તો આપણે અત્યારે ગીરમાં છીએ અને અહીંયા એક રિસોર્ટ આવ્યો છું. જોઈ લો આમાં મોગલી નાઈ છે. તો મોગલી સ્વિમિંગ પૂલમાં નાઈ છે. હાલો મિત્રો હું તમને બતાવું કે જ્યાં હું લોકેશન ઉપર આવ્યો છું એની આજુબાજુની જગ્યા કેવી છે. આ ઝાડવા દેખાય છે ને મિત્રો એ આખી ગાંડી ગીર તમે જોઈ લો. આ જંગલને કાંઠે રિસોર્ટ છે. આ બધો જ્યાં જ્યાં મોટા મોટા આંબા લાસ્ટ સુધી દેખાય ને એ મોટો રિસોર્ટ છે. 300 વીઘાનો છે. 5000 તો આંબાના ઝાડ છે એમાં કેસર કેરીના. આ સ્વિમિંગ પુલ નાવા માટે. આ બંગલો. અમારે મોગલી બાપુ કયું ના નાઈ રહ્યા છે. આ પગથિયા ઉપરથી આવવાના. અહીંયા આપણે 2 સોંગના શૂટિંગ અગાઉ કરી ગયા છીએ 2-4 વર્ષ પહેલાં. આ બધો બગીચો અને પાછળની સાઈડ દેખાય આપણો નેહડો લીમદ્રા ગીર. એટલે આપણા નેહડામાં જ છે આ રિસોર્ટ. બાકી આ બધો ફરતો બગીચો છે. આ ઝૂંપડી વિદેશી ઝૂંપડી છે. આપણે વાળી ઝૂંપડી નથી. આ નાઈ નાઈ હવે હિંડોળામાંથી હિસકે. હવે નાવા જા તો મામા તારા વાહાઈ ફાડી નાખું ને. હિંડોળામાં હિસકા ખા સુઈ જા તો મજા આવે હિંડોળામાં. વાહ. તો મિત્રો હું આ રિસોર્ટમાં જ્યાં ફરવા આવ્યો હતો ને બગીચામાં જે મહેતાજી છે એમની સાથે આપણે વાત કરીએ અને થોડી ઘણી આપણે આની જાણકારી લઈએ બગીચા વિશે. તો કેમ છો મહિપતભાઈ? બસ મજામાં. હા. તો આ કેટલાક વર્ષના આંબા છે? 16-17 વર્ષના આંબા છે. બરાબર. અને આની માવજત કઈ રીતે કરો છો બગીચાની અંદર તમે? માવજતમાં તો દેશી ખાતર છાણ્યું. હા. નાખો ઓર્ગેનિક ઉપર જ, બાકી એડીનો ખોળ ને એવું બધું. બરાબર છે. અને કઈ મધ્ય કે એવું કઈ આવે તો એમાં શું કરાય? ના એમાં કઈમાં મધ્ય આવે તો એકાદ સ્પ્રે મારી દેવાનો. એવું. બરાબર છે. બાકીનું જે કામ છે એ તમે મજૂર દ્વારા કરાવો છો ને? બરાબર. હાલ અત્યારે કામગીરી શું હાલે છે બગીચાની અંદર? અચ્છા, સરસ સરસ. ને હવે પછી આમાં ખામણા કરીને ખાતર ને એવું નાખવાનું હોય છે ને? વેરી ગુડ, વેરી ગુડ. બાકી મિત્રો તમે જોઈ શકો છો બગીચો. જો બગીચામાં ફર્યા, એના મહેતાજી સાથે મળ્યા, થોડી ઘણી આપણે માહિતી લીધી બગીચા વિશે અને આપણે ફરીએ છીએ અને પછી આપણે જાઉં નેહડા બાજુ. તો મિત્રો ઘણું બધું એમાં તમને પણ શીખવા મળ્યું હોય છે કે બગીચામાં કઈ રીતની પદ્ધતિમાં કઈ રીતે માવજત કરાય એમ. તો પછી ફરવા આવ્યા હતા તો થોડું ઘણું આપણે માહિતી લઈ લઈએ. કામ લાગે, આપણું ને કામ લાગે, જોવાવાળી પબ્લિકને પણ કામ લાગે. વાલ છે પાણીનો ટાંકો બાકો ભરવાનો. આનાથી અમે બગીચામાં કેવું થાય તો લીમડાનો કડવો ને એવું બધું ઓર્ગેનિક બધું સ્પ્રે મારવું હોય તો આનાથી પાણી ભરી અને ટાંકું ભરીને મારી દઈએ. બધામાં રીતના સીધા વાલ છે, બધામાં ઝોન છે, બધામાં ખામણામાં ડાયરેક્ટ રીતે નળી છે. આ સિસ્ટમનું ઝાડ છે, સિસ્ટમડીનું. આ મોટી ઔષધિ છે. આ કેન્સરવાળાની લોકોને છે ને આ પાનનો રસને કરીને પાઈને તો કેન્સરમાં ઘણો ફાયદો થાય. તો લોકો કંઈ ઘણા લોકોના પાન લઈ જાય છે. તો મિત્રો તમને જાણવા મળ્યું કે આ સીસમડીનું ઝાડ છે આ કેન્સરની રોગ માટે બહુ ખાસ કામ આવે છે. તમે આના પાંદડા જોઈ લો. જો તમને ખાસ ખ્યાલ ન પડતો હોય તો પહેલાં પાંદડા જોઈ લો એટલે તમને ખ્યાલ પડે કે આવું ક્યાંય પણ તમે ઝાડ જોવો ને તો તમે એનો ઉપયોગ કરી શકો. મિત્રો આ સીસમડીનું ઝાડ છે, આનું નામ પણ હું તમને કહી દઉં છું. અને ખરેખર આ કેન્સર માટે કામ આવે છે. તો ક્યાંય પણ તમે જોવો અથવા તમને જાણકાર હોય, તમને ખબર હોય, તમને ઓળખતા હોય તો તમે કોઈની પણ મદદ કરી શકો છો. અરે મોગલી હાલ હવે આપણે જવું છે ઘરે. હાલો મિત્રો, ગાડી હારી હાલો હવે અમે ઘરે જઈએ છીએ. હા બરેડી. હિન્દી બોલતા આવડતું નથી. ચાલો. હે નથી આવડતું એ તો વાત છે. તો મિત્રો ખૂબ મોજ કરી, રિસોર્ટમાં આવ્યા હતા અને હાલો હવે આપણે જવું છે ઘરે. તો આ તો આજનો આપણો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.